વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોયું આવર્ત કોષ્ટકનો ઇતિહાસ જોયો કે આવર્ત કોષ્ટક કઈ રીતે વિકાસ પામ્યું, બરાબર છે. અને છેલ્લે આપણે જે ટૉપિકની વાત કરી તેમાં આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરી હતી. તો આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ શાના ઉપર આધારિત છે? તે પરમાણુ ક્રમાંક ઉપર આધારિત છે, આવર્તનીય વિધેય છે. એટલે કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ શું થાય, તત્વના ગુણધર્મો જુદા જુદા બદલાય. ત્યાર પછી અમુક વખતે પછી શું થાય, રિપીટેશન થાય. ને એ પ્રમાણે જે આવર્ત કોષ્ટક અસ્તિત્વમાં આવ્યું એને કહેવાય આવર્ત કોષ્ટક. હવે જે આવર્ત કોષ્ટક જે છે અહીં આપણે આકૃતિમાં બતાવ્યું છે, જુઓ, એક ઊભી લાઈનો અને આડી લાઈનોનું બનેલું એક કોઠા જેવું છે, એને કહેવાય આધુનિક આવર્ત કોષ્ટક. હવે જે આ તત્વ આજે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એમાં બે પ્રકારની લાઈનો જોવા મળે. પહેલી છે આડી લાઈન, આડી લાઈન જેને કહેવામાં આવે છે આવર્ત. આડી લાઈનો કેટલી છે આવર્ત કોષ્ટકમાં? તો અહીં જુઓ, આપણે આવર્તના નંબર આપેલા છે. પહેલી લાઈન 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે કે આડી લાઈન આવર્ત જે છે કુલ કેટલા છે? 7. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ આવર્તની સંખ્યા કેટલી છે? 7. ત્યાર પછી આવે છે ઊભી લાઈન, કહેવાય ઊભી લાઈન. આ ઊભી લાઈનો કેટલી છે? તો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. કે ઊભી લાઈન જે છે કુલ કેટલી છે? 18. બરાબર. જેને શું કહેવામાં આવે છે? સમૂહ. જેને કહેવામાં આવે છે સમૂહ, અથવા એને કહેવાય ગ્રુપ, અથવા પણ ફેમિલી પણ કહેવામાં આવે છે. તો કુલ સમૂહ કેટલા છે? 18. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ શેનું બનેલું છે? તો 7 આવર્ત અને સમૂહ કેટલા છે? 18. હવે આ 7 લાઈનો આવર્ત અને ઊભા 18 સમૂહ કઈ રીતે બન્યા એ આપણે જોઈએ. તો જુઓ, દાખલા તરીકે આપણે જે આ જે છે, બરાબર, એમાં પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં આપણે તત્વોનો ગોઠવેલા છે, બરાબર છે. તો પહેલાં સૌથી પહેલાં તત્વ કયું આવશે? પહેલાં તો હાઇડ્રોજન આવે. પહેલું તત્વ છે હાઇડ્રોજન. પછી બીજા નંબરનું આવે છે હિલિયમ, આ રીતે. પછી ત્રીજા નંબરનું આવે લિથિયમ. પછી આવે બેરેલિયમ. પછી પાંચમું શું આવે? બોરોન, બરાબર. પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, બરાબર છે, ફ્લોરિન અને નિયોન. ત્યાર પછી આ 10 આવ્યા. પછી 11મું આવે સોડિયમ. પછી આવે મેગ્નેશિયમ. પછી આવે એલ્યુમિનિયમ. પછી આવે સિલિકોન. પછી ફોસ્ફરસ, સલ્ફર, પછી ક્લોરિન અને આર્ગોન, બરાબર છે. ને ત્યાર પછી, બરાબર છે, આના પછી આવે પોટેશિયમ. પછી આવે કેલ્શિયમ. પછી આ જે છે વચ્ચેનો ભાગ, બરાબર, 3 થી 12 જે છે એ શું? ડી વિભાગ આવે, સંક્રાંતિ તત્વો કહેવામાં આવે. એના માટે આપણે ચેપ્ટર નંબર 2માં એક ચર્ચા કરી હતી શોર્ટ ફોર્મમાં. શું કહેતા હતા? શક્તિ, વક્રમન, ફેકોનિકો. જેને એ પ્રમાણે આપણે તત્વો યાદ રાખવાના, બરાબર છે. શક્તિ એટલે સ્કેન્ડિયમ, પછી ટાઇટેનિયમ, શક્તિ, વક્ર, મન, ફેકો, ની, કુજન, બરાબર છે. સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. તો આ પ્રમાણેના તત્વો થાય. હવે જો આજે આની પરમાણુ ક્રમાંક કયો થાય? તો હાઇડ્રોજનનો કયો છે? 1. પછી આવે છે હિલિયમ 2, બરાબર. એ પ્રમાણે લિથિયમ, બેરિલિયમ 4, 5, 6, 7, 8, 9 અને 10. પછી આવે સોડિયમનો 11, 12, 13, 14, 15, 16, 17 અને 18, બરાબર છે. ત્યાર પછી પોટેશિયમ આવે 19, કેલ્શિયમ 20, પછી સ્કેન્ડિયમ 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. આટલા તત્વો દરેક જણને યાદ રાખવા પડે કે એનો પરમાણુ ક્રમાંક કયો છે. આટલા તત્વો તમને યાદ હોય તો કોઈ પણ વસ્તુમાં શું થાય, તમારે તકલીફ નહીં પડે. કારણ કે આ જે આપણે જે આવર્ત કોષ્ટકની વાત કરીએ છીએ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવે, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. હવે આ જે છે એ ફાઉન્ડેશન ચેપ્ટર છે. આના પછી આમાંથી જે પણ ચેપ્ટરો આવશે આના અનુસંધાનમાં જ આવશે. આ ચેપ્ટર તમે કમ્પ્લીટ સમજી લેશો તો ત્યાર પછીના જે પણ ચેપ્ટરો છે એ સમજવામાં તમને બહુ વાર નહીં લાગે. એટલા માટે આ ચેપ્ટર જે છે બેઝિક છે. કમ્પ્લીટ એને સમજી લેશો તો ત્યાર પછી શું છે, એના આવનારા જે ચેપ્ટરો છે એમાં તમને કોઈ તકલીફ નહીં પડે. એટલા માટે 1 થી 30 તત્વોના તમારે શું થાય,
પરમાણુ ક્રમાંક સાથે કયો તત્વ આવે છે એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય તમને સમજાવું છું. તો એ પ્રમાણે તમારે તૈયાર કરવાના. હવે જો આ 1 થી 30 તત્વો જે છે બરાબર છે. હવે આ તત્વોની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ તત્વ જે છે બરાબર છે એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય બરાબર છે તો કઈ રીતે લખી શકાય. તો કોઈ પણ તત્વ જે છે એ શું થાય એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય બરાબર છે. એટલે કે ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય તત્વની ઇલેક્ટ્રોન રચના. તો કોઈ પણ તત્વ જે છે તત્વના પરમાણુમાં ઇલેક્ટ્રોનની જે વહેંચણી થયેલી હોય ઇલેક્ટ્રોનની જે વહેંચણી છે એને કહેવામાં છે તત્વની ઇલેક્ટ્રોન રચના. હવે આ ઇલેક્ટ્રોન રચના છે આપણને ખ્યાલ છે કે કોઈ પણ તત્વ જે છે એના 4 ક્વોન્ટમાંક હોય બરાબર છે. કોઈ પણ તત્વના ક્વોન્ટમાંક કેટલા હોય 4 n l ml અને ms. હવે n શું છે મુખ્ય ક્વોન્ટમાંક છે. એના ઉપરથી શું માહિતી મળે તો જે પણ તત્વ જે છે એમાં ઇલેક્ટ્રોન છે કયા શક્તિ સ્તરમાં હશે શક્તિ સ્તર અથવા તો એને કહેવાય કોષ કયા કોષની અંદર હશે બરાબર છે. n બરાબર 1 હોય તો કયો હવે k n બરાબર l 2 હોય તો l પછી n બરાબર 3 હોય તો m k l પછી m આવે પછી n આવે એ પ્રમાણે. પછી l શું છે તો ગૌણ ક્વોન્ટમાંક છે. ગૌણ ક્વોન્ટમાંક ઉપરથી આપણે શું ખબર પડે તો ગૌણ ક્વોન્ટમાંક l બરાબર 0 હોય તો એક ઇલેક્ટ્રોન કયા પેટાકોષમાં છે એસમાં. l બરાબર શું હોય 1 હોય તો શેમાં હોય p. પછી l બરાબર શું હોય l બરાબર 2 હોય તો શેમાં હોય ડીમાં હોય ને l બરાબર 3 હોય તો શેમાં હોય એફમાં હોય. તો એ પ્રમાણે આપણે શું ઇલેક્ટ્રોનની માહિતી મળે ને આ રીતે આપણે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખી શકાય. હવે જુઓ હવે આપણે જોઈએ છે આવર્તમાં ઇલેક્ટ્રોન રચના કઈ રીતની હોય બરાબર છે. તો હવે આપણે આવર્તમાં ઇલેક્ટ્રોન રચના જોઈએ છે. તો અહીં જુઓ બાજુમાં આપણે અહીં લખેલું છે. હવે આ જે છે પહેલો આવર્ત છે પહેલી આડી લાઈન છે પહેલો આવર્ત પછી બીજી આડી લાઈન કયો છે બીજો આવર્ત ત્રીજી આડી લાઈન ત્રીજો આવર્ત ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો. હવે જો પહેલા આવર્તમાં ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે આપણને ઇલેક્ટ્રોન ભરવાના નિયમો ખ્યાલ છે. આવું બાઉનો નિયમ બરાબર છે હુન્ડનો નિયમ પાઉલીનો નિયમ પણ. હવે આવું બાઉના નિયમમાં શું હોય છે ઇલેક્ટ્રોન જે છે સૌથી પહેલાં શું થાય નીચી ઉર્જા સ્તરમાં ભરાય ત્યાર પછી શું થાય ચડતા ક્રમમાં ભરાય. એ જ પ્રમાણે પહેલો આવર્ત છે એટલે કે પહેલા આવર્તમાં તત્વો પહેલો છે પરમાણુ ક્રમાંક એક હાઇડ્રોજન બીજો કયો છે હિલિયમ 2 તત્વો છે. પહેલો આવર્ત હોય એમાં જે કક્ષામાં શેમાં ઇલેક્ટ્રોન ભરાય તો સૌથી ભરાય 1sમાં. હવે એ પહેલાં આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની તો એસમાં હંમેશા કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય મેક્સિમમ 2. પછી પીમાં કેટલા ભરી શકાય 6 ડીમાં કેટલા ભરી શકાય 10 અને એફમાં કેટલા ભરી શકાય 14 બરાબર છે. હવે એસમાં 2 ભરી શકાય એટલે સૌથી પહેલો ઇલેક્ટ્રોન શેમાં ભરાશે 1sમાં. 1s કક્ષક જે છે એ આ રીતે હોય મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય 2 એટલે કે એની અંદર જે તત્વોની સંખ્યા હશે કેટલી હશે 2. એ પહેલો છે 1s1 અને બીજો કયો છે 1s2 બરાબર. ત્યાર પછી બીજો આવર્ત આવ્યો. હવે બીજા આવર્તમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકોમાં ભરાય તો 2sમાં ભરાય અને બીજો શેમાં ભરાય 2pમાં. તો કેટલા ઇલેક્ટ્રોન એસમાં હંમેશા કેટલા ભરી શકાય 2 અને પીમાં કેટલા ભરી શકાય 6 2 + 6 એટલે કેટલા થયા 8 એટલે કે અહીં કેટલા કુલ તત્વોની સંખ્યા કેટલી હશે 8. પછી ત્રીજો આવર્ત છે એમાં ક્યાંથી ભરાશે તો 3sમાં કેટલા ભરાય 2 મેક્સિમમ. પછી હવે 3pમાં ભરી જશે 6 એટલે કુલ ઇલેક્ટ્રોન કેટલા 8 એટલે કે કુલ તત્વો કેટલા હશે 8. એ જ પ્રમાણે ચોથો જે આવર્ત છે એને કહેવામાં છે 3D સમૂહ કહેવામાં આવે આ ચોથો. કારણ કે અહીં જુઓ અત્યાર સુધી આ એસના 2 ખાના હતા પછી પીના કેટલા હતા 6 કારણ કે પીની પેટા કક્ષકોમાં કેટલી છે ઇલેક્ટ્રોન કેટલા ભરી શકાય 6 1 2 3 4 5 અને 6 એટલે આ પી છે આ એસ છે. હવે આ જે છે ચોથો આવર્ત એમાં વચ્ચે એસ અને પીની વચ્ચે એક બીજો આવે છે કયો આવે છે 3D. હવે 3Dમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય આપણને ખબર છે ડીમાં કેટલા ભરી શકાય 10 એટલા માટે વચ્ચેના કેટલા પછી 10 ખાના આપેલા છે તો ડીમાં ભરાશે પછી શેમાં પીમાં ભરાશે. તો આમાં દાખલા કે એસમાં 2 ભરાય ડીમાં કેટલા ભરી શકાય 10 પીમાં કેટલા 6 તો 10 6 16 ને 2 18 એટલે કુલ તત્વોની સંખ્યા કેટલી હશે 18. એ જ પ્રમાણે આ છે 4D સિરીઝ બરાબર. તે એસમાં 2 ડીમાં 10 અને પીમાં કેટલા આવે 6 બરાબર. એ પણ શું આવે 18. ત્યાર પછી આવર્ત નંબર 6 આવર્ત નંબર 6માં જો ફરીથી એક વધારાનો કક્ષા ઉમેરાઈ કઈ આવી 4f પછી 5D અને 6p એટલે કે આ જે છે 6s છે અને આ કઈ છે 6p આટલી પણ વચ્ચે કઈ છે એક 4f પણ આવેલી છે. આ જે છે એ 4f છે બરાબર. એફમાં મેક્સિમમ કેટલા તત્વો હોય 14 બરાબર એટલે કે આમાં 2 એફમાં 14 આમાં 10
અને આમાં કેટલા આવે 6. તો એ પ્રમાણે કરશો તો કેટલા આવશે? બરાબર છે, 14 ને 10 24, 24 30 નંબર કેટલા આવે? 32. એ જ પ્રમાણે છેલ્લો આવર્ત છે એમાં પણ કેટલા આવશે? 32. એટલે કે કુલ તત્વોની સંખ્યા શું હોય? 32. એટલે આ રીતે આપણે આવર્તમાં ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખી શકાય. બરાબર છે. હવે દાખલા તરીકે આપણે ત્રીજા આવર્તનું કોઈ તત્વ જે છે, બરાબર છે, દાખલા તરીકે આપણે લખીએ Mg છે, આપણે એની ઇલેક્ટ્રોન રચના લખવી છે તો શું કરીશું? અંદરના કોષ ભરાશે 1s2, બરાબર છે, 2s2, 2p6, પછી અહીં આવે, બરાબર છે, આટલા સુધી કેટલા? 10 ભરાયા, પછી 12 ભરવા છે તો કેમ આવે? 3s2. એ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરવા હોય તો ભરી શકાય. હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ પણ આવર્તનો આપણે નંબર શોધવો હોય, કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના આપી હોય તેમાં આવર્ત કયા આવર્તમાં હશે? તો મેક્સિમમ જેનો n હોય, મહત્તમ n, બરાબર છે, એટલે કે કોઈ પણ કક્ષાની આગળનો ભાગ જે છે n દર્શાવે, મહત્તમ n હોય એ શું? એનો આવર્ત નંબર હોય. એ શું? એનો આવર્ત નંબર. એ પ્રમાણે આપણે શોધવું હોય તો શોધી શકાય. હવે જુઓ, આ જે ઇલેક્ટ્રોન રચના છે આવર્ત પ્રમાણે આ પ્રમાણે લખાય. હવે કોઈપણ તત્વની આપણે ઇલેક્ટ્રોન રચના લખવી છે તેમાં શોર્ટ ટ્રીક શું છે? તો સૌથી પહેલાં શું કરવાનું? આજે 18મો સમૂહ છે એને કહેવાય નિષ્ક્રિય વાયુ. બરાબર છે. હવે આના તત્વોને એનો શું કહેવાય? પરમાણુ ક્રમાંક આપણે યાદ રાખવાનો. બરાબર છે. પછી હિલિયમ છે, નિયોન, આર્ગોન, પછી આવે ક્રિપ્ટોન, બરાબર છે, ઝેનોન, એ પ્રમાણે આવે. હવે આ જે છે એ આપણે યાદ રાખવાનું. હવે દાખલા તરીકે આ આર્ગોન કેટલા છે? 18 પછીનું કોઈ તત્વ આવે તો અંદરના ભાગમાં શું આવે? 18. બરાબર. કયા આવર્તમાં છે? 3, એટલે 3 સુધી ભરાયેલું છે. હવે ચોથામાં ભરવું, 18 પછીનો તત્વ આવે તો ક્યાંથી ભરવાનું ચાલુ થાય? 4s, પછી 3d અને 4p પ્રમાણે ભરવાનું. તે પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખી શકાય. બરાબર છે. દાખલા તરીકે આપણે વેનેડિયમની લખવી છે, પરમાણુ ક્રમાંક કેટલો છે? 23. વેનેડિયમ કયા આવર્તમાં છે? ચોથામાં. તો એના આગળનો આપણે શું કહેવાય? પહેલાં નિષ્ક્રિય વાયુ લખી નાખવાનું. તો લખીશું આપણે આર્ગોન 18, કે 18 આપણે ભરાઈ ગયા આ રીતે. બરાબર છે. હવે આ 3 હતો, હવે ક્યાંથી? ચોથામાં. ચોથા આવર્ત ક્યાંથી ચાલુ થાય? તો 4s, પછી વચ્ચે આવે 3d અને બીજું આવે 4p. આ પ્રમાણે. હવે જુઓ, 23માંથી 18 જાય તો કેટલા રહે? 5 બાકી રહ્યા. 5માં ભરવા છે તો પહેલાં 2 ભરવાના. બરાબર. કેટલા રહ્યા? 3. તો 4s2, 3d 3. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખી શકાય. એટલે તમારે આવર્તમાં યાદ રાખવાનું કે પહેલા આવર્તમાં કયા? 1s, બીજામાં ક્યાં છે? 2s 2p, ત્રીજામાં 3s 3p, ચોથામાંથી બદલાય 4s અને 4p વચ્ચે કયો? 3d આવે. એટલે કે આ n હોય તો આ શું આવે? n-1 આવે, d. બરાબર છે. પછી આ પણ શું? p પણ કયો આવે? n આવે, np ns. એ જ પ્રમાણે પાંચમા પણ એ પ્રમાણે. એટલે છઠ્ઠામાં શું થાય છે? n-2f આવે. આ ns, પછી n-2f, પછી શું આવે? n-1d અને કયું આવે? np. n પ્રમાણે આવે. તો એ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખી શકાય. આપણે પ્રેક્ટિસ હમણાં કરાવીએ છીએ. બરાબર છે. તો એ પ્રમાણેના તત્વો આવે. હવે ત્યાર પછી આપણે શું સમૂહમાં ઇલેક્ટ્રોન રચના કઈ જે આવે એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું જો પહેલા આવર્તમાં 2 તત્વો છે, પછી બીજામાં 8, ત્રીજામાં 8, પછી શું આવે? 18, પછી 32 અને 32 તત્વો હોય. બરાબર છે. હવે આના ઉપરથી આપણે કોઈપણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો કઈ રીતે લખાય? દાખલા કે પરમાણુ ક્રમાંક 40 વાળું લખવું છે આપણે. પરમાણુ ક્રમાંક જે છે એ 40 વાળા તત્વોનો આપણે શું ઇલેક્ટ્રોન રચના લખવી છે. તો સૌથી પહેલાં શું કરવાનું? આપણા જે છેલ્લો 18મો સમૂહ છે ને દરેક જણે યાદ કરવાનો. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. હવે આને બીજી રીતે યાદ રાખવું હોય તો હે, નેહરા, અગર, કર, 0, રન. બરાબર છે. હવે આમાં હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2. નિયોનનો કેટલો છે? 10. આર્ગોનનો છે 18. પછી ક્રિપ્ટોનનો 36, ઝેનોનનો 54 અને રેડોનનો બરાબર છે 86. આ પ્રમાણે શું હોય? પરમાણુ ક્રમાંક આવે. કોઈને એ પણ યાદ નથી રહેતું તો ફક્ત આ સિરીઝ યાદ રાખવાની. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. હવે આનો દાખલા કે 2 છે તો એમાં કેટલા ઉમેરવાના? 8 ઉમેરો, વત્તા 8 ઉમેરો, 8 કરો વત્તા 8 તો કેટલા આવે? આના આવે 10. બરાબર છે. આનો પરમાણુ ક્રમાંક 2 છે, આમાં 8 ઉમેરો પ્લસ 8 તો કેટલા આવે? 10. ફરીથી એમાં 8 ઉમેરવાના તો કેટલા આવે? 18. 8 પછી કેટલા ઉમેરવાના? 18 ઉમેરવાના. ફરીથી 18 ઉમેર્યા, 18 કેટલા આવે? 36.
ફરતી 36માં 18 ઉમેરીશું આપણે તો કેટલા આવશે 54. તો 54માં બીજા ઉમેરો આપણે 32 તો શું આવે 86. બરાબર છે. તો એ પ્રમાણે પરમાણુ ક્રમાંક પણ યાદ રહી જાય. ફક્ત હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો હિલિયમ માટે આવર્ત કયો છે પહેલો, બીજો છે, ત્રીજો છે, ચોથો છે, પાંચમો છે, છઠ્ઠો છે અને પછી સાતમો. આ પ્રમાણે યાદ રાખવાનું. હવે ધ્યાન રાખવાનું જો પહેલામાં ઇલેક્ટ્રોન શેમાં ભરાય છે 1sમાં, આમાં ક્યાંનું ભરાય 2s અને 2p. બરાબર છે. પછી આમાં કયું ભરાય તો 3s અને 3p. ચોથાથી એટલું બદલાય છે તો એમાં શું આવે 4s, પછી શું આવે 3d અને કયું આવે 4p, પછી આવે 5s, 4d અને 5p. પછી આ જે છઠ્ઠો આવર્ત છે એમાં શું આવે 6s, પછી 4f, પછી 5d અને 6p આવે અને છેલ્લામાં શું આવે 7s, 5f, પછી શું આવે 6d અને 7p. આટલું ધ્યાન રાખવાનું. એક આ યાદ રાખવાનું, એક યાદ રાખવાનું. અને ઉપરથી આપણે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખી શકાય. દાખલા તરીકે મારે પરમાણુ ક્રમાંક 40ની લખવી છે, પરમાણુ ક્રમાંક 40ની ઇલેક્ટ્રોન રચના લખવી છે. બરાબર છે. તો સૌથી પહેલાં જોવાનું 40થી ઉપરનું આપણે નિષ્ક્રિય વાયુ કયો છે તો જુઓ આનો 2 છે, 10 છે, 18 છે, 36 છે, 54 છે. એટલે ઓછામાં ઓછું કયું છે 36 ને 54 વચ્ચે આવે છે એટલે એનો ઓછાવાળો લેવાનો. એટલે દાખલા તરીકે પરમાણુ ક્રમાંક 40નો લખવો છે તો પહેલાં આપણે લખી દીધું ક્રિપ્ટોન. બરાબર છે. આનો પરમાણુ ક્રમાંક કેટલો હતો આપણે 36. હવે 40નો શોધવો છે. બરાબર છે. તો 40માંથી 36 જાય તો કેટલા બાકી રહે 4. બરાબર છે. હવે આ ક્રિપ્ટોન જે છે એ કયામાં હતો, કયો હતો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. હવે આ ક્યાંથી આવે પાંચમો આવે. બરાબર છે. પાંચમામાં ભરવાનું છે એટલે શું આવે 5s. બરાબર છે. પછી શું આવે 4d અને 5p. આ પ્રમાણે આવે. હવે જુઓ 36 સુધી ભરાઈ ગયા હતા, આટલા સુધી ભરાઈ ગયા હતા. આ જે પાંચમો આવર્ત છે એટલે 5થી ચાલુ થાય 5s, પછી વચ્ચે 4d આવે. હવે 40માંથી 36 છે એટલે કેટલા રહે 4. 4 ભરવા છે તો એસમાં કેટલા મેક્સિમમ ભરાય 2 એટલે 36 ને 2 છે 38. તો બીજા 2 આવે 2. બરાબર 4d2. તો આ પ્રમાણે શું થાય 40 પરમાણુ ક્રમાંકવાળાનો આપણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આ રીતે લખી શકાય. બરાબર છે. કોઈ કહે મારે 56ની લખવી છે 56ની તો શું કરીશું 54 વાળો કયો છે ઝેનોન. તો ઝેનોન એટલે કે કેટલા આવ્યા 54 આવી ગયા. પછી આ કયો છે ઝેનોન કયામાં છે બરાબર 54 પૂરા થઈ ગયા. બરાબર. એટલે આ કયો હતો પાંચમો એટલે છઠ્ઠામાંથી ચાલુ થાય તો આવે 6s. બરાબર છે. પછી આવે છે 4f, પછી 5d અને શું આવે 6p આવે. આ પ્રમાણે હવે આપણે જો કેટલા છે 56 હતા, 56માંથી 2 જાય તો 2 ભરી દેવાના એટલે આટલો ઇલેક્ટ્રોન રચના આવે 56ની. આ રીતે જો આગળ લો હોત તો પછી શેમાં ભરાતી 4fમાં, પછી 5dમાં. બરાબર છે. એ પ્રમાણે આ ક્રમ પ્રમાણે શું થાય ઇલેક્ટ્રોન ભરવાના. આ પ્રમાણે આપણે શું ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખી શકાય. ત્યાર પછી આપણે જુઓ છઠ્ઠો અને સાતમો આવર્ત જે છે એની અંદર તત્વોની સંખ્યા કેટલી છે 32 છે. અહીં ખાના તો 32 છે નહીં. કોઈને એમ થશે કે ભાઈ 32 ખાના થવા જોઈએ તો થતા નથી. તો અહીં જો ધ્યાન રાખજો અહીં આપણે જો 1-2 ડેશ કરેલા છે તો આ જે છે એ એમાંથી એક નીચે આપણે એક બીજા 2 હરોળ બનાવી છે જેને અનુક્રમે કહેવાય છે લેન્થોનાઇટ સિરીઝ અને બીજું કહેવાય એક્ટોનાઇટ સિરીઝ. હવે આ જે 4f વાળા જે તત્વો હતા એફમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય, એફમાં કેટલા ભરી શકાય 14. તો આ જે 14 તત્વો જે છે એમને નીચેની હરોળમાં અલગથી દર્શાવવામાં આવે છે. આમાં જ આ જ લાઇનમાં કયા આવર્તમાં આવે તો જે આ જે છે કયા આવે છઠ્ઠામાં. બરાબર. અને બીજું છે નીચેવાળા કયા આવે છે સાતમા આવર્તમાં આવે. બરાબર છે. સમૂહ કયો છે તો ત્રીજા સમૂહમાં આવે પણ એને અહીં લખવાની જગ્યાએ શું થયું એને નીચે અલગથી દર્શાવે છે. હવે આ જે છે એને આપણે કઈ રીતે લખાય. બરાબર છે. તો આપણે કઈ રીતે લખાય તો આ જે છે એ નીચે જે 14 તત્વો જે છે આ રીતે 14 તત્વોના 2 હરોળ બનાવેલી છે. આ રીતે આ પ્રમાણે 14 તત્વો છે કુલ ધારી લેવાના. બરાબર છે. એમાં 2 લાઈનો છે. પહેલી જે છે એને કહેવાય લેન્થેનોઇડ સિરીઝ, લેન્થેનોઇડ સિરીઝ, અને બીજું છે એને કહેવાય એક્ટિનોઇડ સિરીઝ કહેવામાં આવે. આ 2 સિરીઝ છે. એકમાં કેટલા છે 14 તત્વો, બીજામાં પણ કેટલા છે 14 તત્વો છે. હવે ધ્યાનમાં રાખજો આ જે લેન્થેનોઇડ બોલાય છે લેન્થોલોઇડ. બરાબર. પણ એમાં જે 14 તત્વો છે ક્યાંથી ચાલુ થાય તો જે લેન્થેનોઇડ સિરીઝ છે લેન્થેનોઇડ સિરીઝ બરાબર છે એ ક્યાંથી ચાલુ થાય. બરાબર છે. તો એ જાય સિઝિયમ એનો પરમાણુ ક્રમાંક છે 58 થી લ્યુટેશિયમ
સિઝિયમથી લ્યુટેશિયમ પરમાણુ ક્રમાંક 71 વચ્ચેના તત્વો છે આટલા જે છે એ, બરાબર, 14 તત્વો. હવે આ જે સિરીઝ છે એને કહેવાય લેન્થેનોઇડ. ક્યાંથી ચાલુ થાય તો સિઝિયમથી ચાલુ થાય, બરાબર છે, પણ એમાં લેન્થેનોઇડ તત્વ એના આગળનું છે, લેન્થેનોઇડ LA, બરાબર છે, એનો પરમાણુ ક્રમાંક 57 છે. બોલાય છે લેન્થેનોઇડ, પણ લેન્થેનોઇડ સિરીઝ ક્યાંથી ચાલુ થાય તો સિઝિયમથી ચાલુ. લેન્થેનોઇડ ગણાતો નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું. કોઈ અમુક વખતે ક્વેશ્ચન MCQમાં પૂછાય કે લેન્થેનોઇડ સિરીઝ ક્યાંથી ચાલુ થાય, તો મોટાભાગના છોકરાઓ શું કરે, લેન્થેનમથી ચાલુ કરે છે, પણ એકચ્યુઅલી લેન્થેનમ આવતું નથી, પણ એના પછીનું તત્વ, બરાબર, સિઝિયમથી લ્યુટેશિયમ. એ જ પ્રમાણે આ જે છે એક્ટેનોઇડ, એક્ટેનોઇડ જે સિરીઝ છે, બરાબર છે, એ એક્ટેનોઇડથી ચાલુ થતું નથી, પરંતુ ક્યાંથી ચાલુ થાય, થોરિયમ, બરાબર છે, થોરિયમ 90થી લોરેશિયમ LR, બરાબર છે, લોરેશિયમ 108 વચ્ચેના જે તત્વો જે છે આ બધા તત્વો એને કહેવાય છે એક્ટેનોઇડ સિરીઝ. આ નીચેના, બરાબર છે, બરાબર છે. પણ જ્યાં શું થાય, એક્ટેનોઇડ જે છે, બરાબર, એક્ટેનોઇડ એટલે કે AC89 જે છે એ એક્ટેનોઇડ સિરીઝનું તત્વ નથી, પણ એના આગળનું તત્વ છે, ધ્યાન રાખવાનું. હવે આ જે લેન્થેનોઇડ સિરીઝ છે એનો આવર્ત કયો આવે, તો આ કયા આવર્તમાં આવશે, છઠ્ઠા. અને આ એક્ટેનોઇડ છે એ કયામાં આવશે, આવર્ત નંબર કયો આવે, 7. પછી બીજું આવે કયા સમૂહમાં છે, તો સમૂહ કયો આવે, ત્રીજો. તો લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ જે છે એનો સમૂહ કયો આવે, તો 3. ખાસ ધ્યાન રાખજો, આ ઘણી વખતે નીટમાં અને જીમાં પૂછાય છે. લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ કયા સમૂહમાં આવેલા તત્વો છે, તો સમૂહ 3માં આવેલા છે, બરાબર છે. લેન્થેનોઇડ આવર્ત કયો, નંબર 6, અને એક્ટેનોઇડનો આવર્ત 7. ક્યાંથી ચાલુ થાય, સિઝિયમથી લ્યુટેશિયમ 58થી 71, અને એક્ટેનોઇડ થોરિયમથી શું થાય, લોરેન્શિયમ, બરાબર છે, 90થી 103. આ પ્રમાણેના તત્વો હોય. તો આ પ્રમાણે શું થાય, તત્વો જે છે એ શું થાય, છેલ્લી બે હરોળ છે લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ તરીકે ઓળખાય. ત્યાર પછી આપણે હવે જોઈએ છે સમૂહમાં ઇલેક્ટ્રોન રચના. અત્યાર સુધી આપણે શું જોયું, આવર્તમાં ઇલેક્ટ્રોન રચના જોઈ હતી. હવે જોઈએ છે સમૂહમાં ઇલેક્ટ્રોન રચના. હવે સમૂહ એટલે શું, તો આજે ઊભી હરોળ છે એને કહેવામાં આવે છે સમૂહ. કુલ સમૂહ કેટલા હતા ભાઈ, કુલ સમૂહની સંખ્યા કેટલી હતી, 18. હવે આ જે સમૂહો જે છે એમાં તત્વો જે છે, દરેક સમૂહમાં તત્વોની, દરેક સમૂહમાં જે છે તત્વો જે છે, કોઈ પણ સમૂહમાં જે તત્વો હોય એમની શું થાય, બાહ્ય ઇલેક્ટ્રોન રચના. બાહ્ય ઇલેક્ટ્રોન રચના જેને કહેવામાં આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન. એને કહેવામાં આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન. શું હોય, સમાન હોય, સમાન હોય છે. એટલે કે કોઈ પણ સમૂહમાં જોઈએ તો એમાં તત્વોની બાહ્ય ઇલેક્ટ્રોન રચના હોય, બહારના જે સેલના જે ઇલેક્ટ્રોન રચના હોય છે સમાન હોય. બાહ્ય રચનાને કહેવામાં આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય, સમાન હોય. હવે આપણને ખ્યાલ છે કોઈ પણ તત્વોની જે ગુણધર્મો જે છે એ કોના ઉપર આધારિત છે, ઇલેક્ટ્રોન રચના. અને ઇલેક્ટ્રોન રચનામાં પણ કોના, સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર આધારિત છે, કે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન, એટલે કે એના ગુણધર્મો શું હોય, સમાન હોય. દાખલા કે હિલિયમના જેવા ગુણધર્મો કોના, નિયોનના, નિયોન જેવા આર્ગોનના હોય. એટલે આ પ્રમાણે સમૂહમાં શું હોય, એક જ પ્રકારના શું થાય, ગુણધર્મો જોવા મળે. હવે આ જે સમાન ઇલેક્ટ્રોન રચના હોય છે, પછી આ જે સમૂહ જે છે એને મુખ્યત્વે 4 સમૂહમાં વહેંચવામાં આવ્યા. આજે આવર્ત કોષ્ટકમાં જે સમૂહો જે છે, બરાબર, એ પ્રમાણે છે તત્વોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા. તત્વોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે, 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. હવે કઈ રીતે, તો છેલ્લો ભરાતો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ભરાય છે, છેલ્લો ભરાતો ઇલેક્ટ્રોન, છેલ્લે ભરાતો ઇલેક્ટ્રોન, બરાબર છે, એસમાં ભરાય છે, પીમાં ભરાય છે, ડીમાં ભરાય છે કે એફમાં ભરાય છે, એના આધારે 4 વિભાગ પાડવામાં આવે છે. એવા 4 વિભાગ કયા છે, તો પહેલો છે એસ વિભાગ, પહેલો છે એસ વિભાગ. પછી બીજો કયો આવે છે, પી વિભાગ, પી વિભાગ. પછી ત્રીજો છે ડી વિભાગ, ડી વિભાગ. ને ચોથો છે એફ વિભાગ, એફ વિભાગના તત્વો કહેવામાં. હવે એસ વિભાગ એટલે કયો, તો અહીં જુઓ પહેલી બે હરોળ છે, સમૂહ 1 અને 2, એમાં જે ઇલેક્ટ્રોન ભરાય એમાં છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં ભરાશે, એસ સબસેલમાં. કારણ કે હાઇડ્રોજન છે તો કયો આવે, 1s1, બરાબર છે. એ પ્રમાણે તો આ જે છે એસ વિભાગમાં કયા કયા સમૂહ આવે, તો પહેલો અને બીજો સમૂહ જે છે એના જે તત્વો છે એને કહેવામાં છે એસ વિભાગના તત્વો. પછી પી વિભાગના તત્વો, તો અહીં જુઓ છેલ્લી આપણે 6 ખાના છે, આને કહેવાય પી વિભાગ, બરાબર છે. સમૂહ કયો આવે, 13 થી 18. તો પી વિભાગમાં કયા આવે, સમૂહ 13 થી 18 જે છે
એને કહેવામાં છે પી વિભાગના તત્વો, કારણ કે એમાં છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં ભરાશે? પીમાં. ત્યાર પછી આવે છે ડી વિભાગના તત્વો. તો આ એસ વિભાગ અને આ છે પી વિભાગ, એની વચ્ચેના જે તત્વો છે એને કહેવામાં છે ડી વિભાગના તત્વો. બરાબર છે. તેમાં કયો સમૂહ આવશે? તો સમૂહ 3 થી 12. તો સમૂહ 3 થી 12 જે છે એને કહેવામાં આવે છે ડી વિભાગના તત્વો. હવે એફ વિભાગના તત્વો આમ તો ડી વિભાગની અંદર જ આવેલા છે, પણ એને આપણે ફક્ત સરળતા ખાતર શું નીચે દર્શાવ્યા છે. બરાબર છે. તો એચ વિભાગના તત્વો પણ શેમાં છે? તો સમૂહ 3માં છે. સમૂહ 3માં જ આવેલા છે, પણ શું થાય? નીચેના ભાગમાં અલગથી દર્શાવે છે. બરાબર. સમૂહ 3ના તત્વો છે એટલું યાદ રાખો. તો એફ વિભાગના તત્વો કયા સમૂહમાં છે? 3માં. બરાબર. હવે એફમાં 2 છે, એક લેન્થેનોઇડ અને બીજું કયું છે? એક્ટેનોઇડ સિરીઝ. લેન્થેનોઇડનો આવર્ત કયો આવે? 6થો. અને કયો આવે? 7 આવર્ત. એટલું યાદ રાખવાનું. સમૂહ કયો હવે? 3. બરાબર છે. એ પ્રમાણે યાદ રાખવાનું. હવે આ જે છે બરાબર, એમાં એસ વિભાગ, પી વિભાગ અને ડી વિભાગ, એફ વિભાગ આપણે જોયા. હવે આવર્ત કોષ્ટકમાં 2 તત્વો એવા જે છે કે એમના સ્થાન ચોક્કસ નથી. એવું પહેલું છે હાઇડ્રોજન. આપણે ભલે અહીં પહેલા સમૂહ ઉપર લખ્યું છે, પણ અમુક આવર્ત કોષ્ટક તમે જોશો તો હાઇડ્રોજનનું સ્થાન કાં તો વચ્ચે લખેલું, આ રીતે એચ લખેલું હશે. બરાબર છે. તો આવું કેમ છે? તેમાં સૌથી પહેલાં આપણે જોઈએ છે, પહેલી વાત કરીએ છીએ આપણે હાઇડ્રોજનની. હાઇડ્રોજન તત્વનું જે છે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે જોઈએ તો કયા સમૂહમાં આવવું જોઈએ? પહેલામાં 1s1 છે ઇલેક્ટ્રોન રચના. બરાબર છે. પરંતુ આ જે હાઇડ્રોજન વાયુ જે છે એ શું કરે છે? એક ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન રચના કઈ હતી પહેલાં? 1s1. એમાં એક ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય? 1s2 થાય. 1s2 ઇલેક્ટ્રોન કોની છે? હિલિયમ જેવી છે. બરાબર છે. એ શું થાય? સ્થાયી રચના છે, નિષ્ક્રિય વાયુ જેવી. રચના બનાવે સ્થાયી, એક ઇલેક્ટ્રોન મેળવીને. બરાબર છે. હવે આવું તત્વ જે છે એ પહેલા સમૂહના તત્વોમાં બીજામાં આવું જોવા નથી મળતું. લિથિયમમાં, સોડિયમમાં નથી જોવા મળતું. આવો સ્વભાવ કોનો છે? તો 17મા સમૂહનો છે, જેને કહેવામાં છે હેલોજન સમૂહ. હેલોજન હંમેશા શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. એક ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ હાઇડ્રોજન પણ ધરાવે છે. એટલા માટે હાઇડ્રોજન જે છે આમ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે પહેલા સમૂહ જેવું છે અને ગુણધર્મમાં કોના જેવું આવે છે? 17મા સમૂહ. એટલા માટે હાઇડ્રોજનનું ચોક્કસ સ્થાન આપણે શું નક્કી કરી શકાયું નથી. ત્યાર પછી આવે છે હિલિયમ. બીજા નંબરનું જે તત્વ જે છે હિલિયમ, એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 1s2. હવે ઇલેક્ટ્રોન તો છેલ્લો શેમાં ભરાયો છે? એસમાં. તો આ તત્વ એસ વિભાગમાં હોવું જોઈએ. બરાબર છે. પણ આપણે એ તત્વને ક્યાં લખ્યું છે? આપણે આ બાજુ લખ્યું છે 18મા સમૂહ નિષ્ક્રિય વાયુ. કારણ કે આ જે 1s2 ઇલેક્ટ્રોન રચના જે છે એ શું છે? સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના છે. સંપૂર્ણ ભરાયેલ ઇલેક્ટ્રોન, કે એસમાં મેક્સિમમ કેટલા ભરાય? 2. તો 2 ભરેલા છે. સંપૂર્ણ ભરાય તો એવો જે કોષ હોય એ તત્વો ક્યારે કહેવાય છે? નિષ્ક્રિય વાયુ. એને કહેવામાં આવે છે નિષ્ક્રિય વાયુ. એટલા માટે આ જે હિલિયમ છે બરાબર છે એસ વિભાગમાં હોવું જોઈએ, પણ એની જગ્યાએ કયા સમૂહમાં છે? 18માં. જે છે કયો સમૂહ છે? નિષ્ક્રિય વાયુનો સમૂહ છે. એટલા માટે આ જે હિલિયમ છે એને કયા લેવામાં આવે છે? હિલિયમને નિષ્ક્રિય વાયુ સમૂહમાં લેવામાં આવ્યું છે. એટલે આ રીતે 2 શું થાય? અપવાદરૂપ છે હાઇડ્રોજન અને હિલિયમ. એમનું સ્થાન શું થાય? છેલ્લે ભરાયેલ ઇલેક્ટ્રોન પ્રમાણે આપણે લેતા નથી, પરંતુ એમના થોડાક ગુણધર્મોના આધારે એમને લેવામાં આવ્યું છે.